આણંદ જિલ્લા વહીવટીતંત્રએ ભાંગરો વાટ્યો છે। ભાદરણમાં થનારા કાર્યક્રમમાં હોર્ડિંગ્સમાં ભાંગરો વાટ્યો છે। સરકારી કાર્યક્રમમાં હોર્ડિંગ્સમાં ભાંગરો વાટ્યો છે। હોર્ડિંગ્સમાં ભાદરણને તંત્રએ તાલુકો દર્શાવ્યો। ભાદરણને તાલુકો દર્શાવતા લોકોમાં ભારે આશ્ચર્ય થયું। ભાદરણ બોરસદ તાલુકાનું ગામ છે। સરકારી કાર્યક્રમમાં હોર્ડિંગ્સમાં અહીંયા ભાંગરો વાટાયો। ભાદરણમાં યોજાનાર કાર્યક્રમમાં બેનરમાં જ આ ભાંગરો વટાયો હતો। હોર્ડિંગ્સમાં ભાદરણને તંત્રએ તાલુકો દર્શાવ્યો છે। બુરહાન જોડાયા છે। બુરહાન, આ કોઈ ટેકનિકલ ખામી છે કે શું છે? જી ચોક્કસ તો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લા વહીવટી તંત્રનો આ જે ભાંગરો કહી શકાય, આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 2666 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત અને 114 ગ્રામોના ગ્રામોત્થાનનો રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ છે અને તેના હોર્ડિંગ્સ ભાદરણ ગામમાં લગાવવામાં આવ્યા છે। ત્યારે આ હોર્ડિંગ્સની અંદર જે ભાદરણને તાલુકો દર્શાવવામાં આવ્યો છે। ખરેખર તો જે ભાદરણ છે બોરસદ તાલુકાનું એક ગામ છે અને આ જે ભાદરણને તાલુકો દર્શાવતા સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે। કહી શકાય કે કોઈ ટેકનિકલ ભૂલ હોય અથવા તો કોઈ ઇરાદાપૂર્વક પણ કરવામાં આવ્યું હોય, પણ ચોક્કસ ના કહી શકાય। પણ અત્યારે તો એટલું છે કે ભાદરણને જે તાલુકો તરીકે દર્શાવ્યો છે અને જે હોર્ડિંગ્સનું જે પ્રૂફ પણ જોવામાં આવ્યું હશે ત્યારે પણ કોઈને ખ્યાલ નહીં આવ્યો હોય કે કેમ, એક પણ સવાલ છે। પરંતુ મોટી વસ્તુ છે કે હાલમાં તો આણંદ જિલ્લા વહીવટી તંત્રએ આ સરકારી કાર્યક્રમના હોર્ડિંગમાં ગંભીર ભૂલ કરી છે। જી બિલકુલ આભાર। તો હોર્ડિંગ્સમાં તાલુકો ભાદરણને બતાવાયો છે, એ મોટી ભૂલ હાલમાં સામે આવી રહી છે।